ઠીકરિયાળાથી મારા જોડીદાર છે અને ખૂબ મને સહયોગ આપ્યો છે અને મને જો પગ ફેર કર્યો હોય તો પણ મારે એવું માનવું પડે કે મને રાતે એક દીએ સહયોગ આપ્યો છે અને આજે પણ મારા માટે રાત્રિ દિવસ ગમે ત્યારે જરૂર પડે ત્યારે ઊભા રહેશે. એ આવ્યા છે, પધાર્યા છે અને સહયોગ બદલ આપણે આભાર માનીશું. પણ જીવન એમની પણ ખૂબ સેવામાં ઝકલાવ્યું છે ને એમને શરૂઆતની અંદર જે સંતો બાબતમાં જે બોલતા પછી અનુભવને વળ્યા એટલે વાણીમાં પરિવર્તન આવ્યું. અત્યારે જે સંતો બાબત બોલે છે અને જે એમને સંતોના અનુભવ થયા છે ત્યારે એમને એવું નક્કી થયું કે જે આપણે માનવી છીએ અને જેવું આપણે ખ્યાલમાં રાખવી છીએ એવું હોતું નથી. જ્યારે પોતાને અનુભવ થાય ત્યારે જ નક્કી થાય છે કે આપણે જે વિચાર્યું એ ખોટું હોય છે. ખરેખર સંતો પૈસા માટે નથી. આવો એમનો અનુભવ થયો અને એ અનુભવ મને એમને જણાવ્યો એટલે એ પણ આવ્યા છે. ખૂબ આભાર અને મને ખૂબ સહયોગ પણ આપે છે. હવે આપણે કથાકાર ભરતભાઈ આથાણીથી પધાર્યા છે અને સારી એવું આપણને જે અમૃતકામ કરાવે સાંભળીએ. પ્રથમ માતા પિતા સદગુરુ મા કુળદેવીના શરણોમાં વંદન. એ સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય કેશવનાથ બાપુ, ભોલેગીરી બાપુ, હરિઓમગીરી બાપુ, માલારામ બાપુ, શત્રુભુવ, અન્ય સાધુ સંતોના શરણોમાં પ્રણામ. ગ્રામ દેવતાઓના શરણોમાં વંદન. થોડીક આદત કે ટેવ સંગીતનું વધારે છે પણ ગુરુ કૃપાથી એમની ઈચ્છા હોય કે એમની કૃપાને પાત્ર બની જે કાંઈ ભજન સત્સંગ રાજુભાઈના આંગણે છે, વાસ્તુ પૂજન નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા, સાધુ સંતોની પધરામણી, સગા સંબંધીઓ જાયભાઈને બોલાવી સત્કાર્ય, જે કાર્ય પેઢીની અંદર પુણ્ય વધારનારું, જે પરમારથ કરવાથી પેઢીની અંદર પુણ્ય વધે અને પુણ્યના પ્રભાવથી પોતે પોતાનો પરિવાર અને પોતાની પેઢીમાં સદાય શાંતિ જળવાય. બીજું કે ભગવાનના નામે વાપરેલું કે કુદરતી બેંક અનેક ગણો આપે છે. સંતો વાણીની અંદર કહે છે કે કોઈનો ભાર માથે રાખ્યો ને મોરારી વ્યાજ સહિત આપે ગિરધારી. જેમ એક મુઠ્ઠી બાજરો વાવ્યો ને એક ગાડું ભરાય ને એમ ભગવાનના નામે વાપરેલું, કંઈ પરમારથમાં વાપરેલું, કંઈ સત્માર્ગે વાપરેલું એ કુદરતી બેંક એને અનેક ગણું કરીને આપે છે. બીજું કે જ્યાં હરિનું કીર્તન થાય, સદકાર્ય થાય, કોઈ ભૂખ્યાને રોટલો મળે, સાધુ સંતોના પગલાં પડે તો એ ભૂમિ પવિત્ર અને ભાગ્યશાળી બને. તો કે ધરતી એકની એક છે પણ છતાં નવા મકાનનું બાંધકામ કરી આવું સત્યનારાયણની કથા, ઠાકર થાળી, ભજન, સત્સંગ આવું બધું કરતા હોય. શું કામ કે એ ભૂમિ પવિત્ર કરવા અને પવિત્ર ભૂમિ ઉપર રહેવામાં સદાય શાંતિ મળે. એથી વિશેષ કે જેમ બહારની ગંદકી સાફ કરવા માટે પાણી છે એમ અંદરની ગંદકી સાફ કરવા માટે સંતોની વાણી છે. તુલસીજી લખે છે, સંત બીટપ સરિતા ગિરિધરની પર હિત હેતુ સબન કી કરતી. આ બધા પરમારથી છે, એમનો હેતુ જ બીજાનું હિત કરવા માટેનો હોય છે. પછી ભલે જાજુ સમજાય ન સમજાય પણ અવશ્ય કંઈકનો કંઈક લાભ તો હોય જ છે ભજન સત્સંગમાં કે હરિની કથામાં. જીવનનું પરિવર્તન થાય કે ન થાય પણ કંઈક જે ઘડી જેટલો સમય આપણે ભજન સત્સંગમાં બેઠા કે હરિની કથામાં બેઠા એટલો સમય તો બીજા કર્મમાંથી ચોક્કસ બસાવે છે. એક ગુરુજીએ એક શિષ્યને કહ્યું, પેલા પ્લાસ્ટિકના અને આ પતરાના ને એવા તગારા નહોતા,
વાહડાના હુંડલા હતા, જે ગીગડા પીરની સેવા કરતા એ વખત. તો ગુરુજીએ એમના શિષ્યને કહ્યું કે સામે નદીમાંથી આ ટોપલામાં પાણી ભરતો હોય. ઓલો શિષ્ય કહે, ગુરુજી એમાં કઈ રીતે? તો કે તું જા ને. એ હુંડલો લઈ નદીમાં પાણી ભરવા ગયો. જ્યાં પાણી ભરીને અધર કરે, થોડી વાર લાગે કે આ બધું પાછું જતું રહે. એમ 2-4 વાર એક કર્યું, એ પાછો આવ્યો. ગુરુજીએ કહ્યું, કા બેટા પાણી ભરી આવ્યો? તો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે એમાં ન રહે. તો કે રહ્યું હશે. તો કે પણ ન, એમાં ન રહે ને કઈ રીતે રહે? તો તું જોતો ખરો? તો જોયું. તો કે નથી. કે હરખાઈ જો કાંઈ ફેર નથી. તો કે એટલો ફેર છે શું? તો કે આમાં જે સાણ ને જે કચરો હતો એ બધું ધોવાઈ ગયું છે. એટલે સંતોની વાણી ભલે કદાચ તરત ન સમજાય. રામાયણમાં એવું પણ કહ્યું છે કે બહુત કાલ કર સત્સંગા તબહુ મીટે સબ સંશય ભંગા. બહુત કાલ લખ્યો છે. આખા ભગતે પણ કહ્યું, ભજનમાં સૌ કોઈ આવે, કોઈ સોવે, કોઈ જાગે, અખા કરીએ ઘેરામાં ઘા, ક્યારેક કોક દી કોકને વાગે. તો ક્યારેક કોઈ જ્ઞાની પુરુષનો, કોઈ વૈરાગી પુરુષનો, કોઈ જ્ઞાનનો તણખો, વૈરાગ્યનો તણખો ઉડી જાય તો અંદરથી કંઈક વૈરાગ્યને જગાડે. એટલે મનને કોઈ પણ રીતે પ્રાણી સત્સંગી બનાવવું. જે વસ્તુની આપણને આદત નથી, ટેવ નથી, એ બહુ ગમતું ન હોય. કદાચ આપણને અત્યારે કોઈ અફીણ પાયું હોય તો સહન ન થાય, અકળામણ થાય, ઉસાળો સડે, કદાચ ઉલટી થઈ જાય. પણ મહિનો, 2 મહિના, 400 મહિના એનું સેવન કર્યું હોય તો પછી એની સાથે પ્રીતિ બંધાઈ જાય છે. એવી જ રીતે આ મનને સાધુ સંતો ન ગમતા હોય, ભજન સત્સંગ ન ગમતો હોય, કથા ન ગમતી હોય, હરિનું નામ, હરિનું કીર્તન ન ગમતું હોય, તો પણ પ્રાણી પ્રયાસ કરવો, ધીમે ધીમે મન સત્સંગી બનશે. મનની એક એવી આદત છે, એવી ટેવ છે, એને જે દિશા આપવામાં આવે, જે માર્ગ આપવામાં આવે, ત્યાં બહુ આગળ વધે છે. જેમ એક દરિયાની અંદર પાણી જતું હોય અને જે કેરામાં નાકું મડવામાં આવે એ કેરામાં એ વધુ ભીં કરે છે. એવી રીતે કોઈ પણ માર્ગનું જુગારમાં વાળ્યું હોય તો એ કેટલું પતન કરે. ઘણી વાડીઓ, પત્નીઓ બધો ખતમ કરી નાખે, છતાં એ પાછું વળતું નથી. એમ ઉદ્યોગના માર્ગે વાળ્યું હોય તો તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, આખા દેશમાં, વિદેશ સુધી કંપનીની સ્થાપના થાય તો પણ નાથી પાછું વળતું નથી. એ જ મનને સેવાના માર્ગે વાળ્યું હોય તો એ આગળ વધે છે. કોઈ વ્યસનના માર્ગે વાળ્યું હોય તો પણ આગળ વધે છે. ધ્યાનના માર્ગે, ભજનના માર્ગે વાળ્યું હોય તો પણ આગળ વધે છે. એને સારી દિશા આપવી એ સાધુ સંતોની વાણી, સત્સંગ, સાધુ સંતોનો સંગ, એમનું માર્ગદર્શન લઈ કોઈ પણ રીતે મન ઉપર વધારે ભાર મૂક્યો છે. હરેક કાર્યમાં મુખ્યપણે મન જ ભાગ ભજવતો હોય છે. ને મનને સમજાવવા માટે સંતો ભક્તોએ ગુરુગમ પ્રાપ્ત કરી, ગુરુએ સીંધેલા માર્ગે હાલી પરમ સુખની અનુભૂતિ કરી. પરમ સુખ એટલે પરિબ્રહ્મ પરમાત્માના ઘરનું સુખ. નરસિંહ મહેતાએ ગાયું છે, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, પરમ સુખ હું પામી. એવા પરમ સુખને પામી અનુભવ કરી અને આપણને પરમ સુખ આપવા માટે સંતોએ વાણી લખી છે. કીર્તન, ભજન, ધોળ, સાખી, એ બધી વાણી કેવલ મનુષ્ય માટે લખી છે. કરશનગીરી બાપુ તો એમ કહેતા કે ઘેટા બકરા માટે લખી નથી. એ આપણે જ વિચારવું જોઈએ, આપણે જ વાંચવું જોઈએ અને એ પ્રમાણે આચરણમાં પણ આપણે જ મૂકવું જોઈએ. એટલે સંતોએ વાણી લખી છે, પણ સમજવાની તો આપણે જ રહેશે. જેમ મા બાળકને પીરસી દે, પણ ઉતારવું તો પોતાને જ પડે. એમ ભજનમાં, ભોજનમાં અને જીવન જીવવામાં કોઈ હાટે ન હાલે. એમ સંતોએ આપણને વાણી દ્વારા સમજણ આપી છે અને એ સમજણ આપણે જો જીવનની અંદર ધારણ કરીએ, એ પ્રમાણે જીવન જીવીએ તો અંતે એનું પરિણામ સારું જ હોય છે. સંતો કહે
કે સમજણ વિનાની જિંદગી જીવો વર્ષ હજાર, સમજી જીવો એક ઘડી, સમજે બેડો પાર. એવા ભવસાગરને તારી દે અને ભવસાગરમાં લાગેલા ઠાકને ઉતારી દે. એવી કંઈક ભાણ સાહેબની વાણી આપણને સમજણ આપે છે. સંક્ષિપ્તમાં વાત કરતા એક કીર્તન ગાય અને સંક્ષિપ્તમાં એનો સાર કહે, પછી વાણીને વિરામ આપશે. તો થોડું જીલજો. હે ધારને ધારને રે સદગુરુની શિખામણ ધારને.